નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેળે શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ 8ની અંદર આવે છે તેમાં માનસિક ક્ષમતા કસોટીમાં સમસંબંધની સંપૂર્ણ સમજ દિવસ 7ની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને જ્ઞાન સાધના પરીક્ષાના વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હવે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા નજીક સમયમાં આવી રહી છે. તો દરેક બાળકો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બાળકો, તમારે આ જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થવું હોય તો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલની મુલાકાત લો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને આ પરીક્ષા દ્વારા તમે ધોરણ 9થી 12 સુધીની શિષ્યવૃત્તિ 25,000 દર વર્ષે તમે સરળતાથી મેળવી શકશો. જો આ મેળવવી હોય તો તમારે મારી ચેનલની મુલાકાત જરૂર લેવી પડશે. તો બાળકો, આપણે 76મો પ્રશ્ન જોઈએ કે અહીંયા તો ક્ષય રોગ માટે કઈ રસી જરૂરી છે? BCG. તો એ રીતના કોરોના આવ્યો તો બાળકો, જ્યારે આપણે નાના હતા ત્યારે, તો આપણે કઈ વેક્સિનની જરૂર પડતી હતી? કોવેક્સિનની. કઈ વેક્સિનની જરૂર પડે? તો એનો સંબંધ કોવેક્સિન સાથે છે કોરોનાનો, તો કોવેક્સિન. તો આપણો જવાબ આવશે કોવેક્સિન B. એ રીતે 77મો પ્રશ્ન બાળકો, ફોટોફોબિયા જે પ્રકાશનો ડર હોય છે તેવી રીતના હાઇડ્રોફોબિયા ક્યાં જોવા મળે? તો એનો સંબંધ પાણીના ડર સાથે હોય છે. કોનો સાથે હોય છે? પાણીનો ડર, જેનો સંબંધ પાણીના દર સાથે હોય છે. 78મો પ્રશ્ન, બ્રેન લિપિ જે લુઈસ બ્રેલ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. એ રીતે ગુરુત્વાકર્ષણ બળ, તો તેના શોધક કોણ હતું? ન્યૂટન. કોણ હતા વૈજ્ઞાનિક? ન્યૂટન. તો ગુરુત્વાકર્ષણનો સંબંધ ન્યૂટન સાથે હોય છે. બાળકો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાળકો, જે બાળકો રહી ગયા હોય ઝડપથી મારી ચેનલમાં આવી જાઓ પરીક્ષા પાસ કરવા માટે. ચલો 79મો પ્રશ્ન જોઈએ. જેને લાળ ગ્રંથિમાં લાળ રસનો સ્રાવ કરવાનું કાર્ય કરતું હોય તેમાં મોટા આંતરડાનું કાર્ય જણાવો. એસિડનો સ્રાવ, અપાચિત ખોરાકનો સંગ્રહ, કે પાણીનું શોષણ, કે મળનો ત્યાગ? તો જવાબ આવશે C બરાબર, પાણીનું શોષણ. તો આનો સંબંધ કોની સાથે છે? પાણીનું શોષણ. આની સાથે એનો સંબંધ છે. એ 83મો પ્રશ્ન, ગોકળ ગાય જે પર્ણ દ્વારા બને છે. તો એ રીતના મચ્છર તે કોનું રુદ્ર લે છે? શું લે છે? C બરાબર, રુદ્ર. તેનો સંબંધ કોની સાથે છે? રુદ્ર સાથે. એ રીતે 81મો પ્રશ્ન, સિંહ ક્યાં જોવા મળે? ગુજરાતમાં. બાળકો, એ રીતે ચિત્તો ક્યાં જોવા મળે? બાળકો, હમણાં નરેન્દ્ર મોદી સાહેબ લાયા જે મધ્યપ્રદેશમાં. B બરાબર, મધ્યપ્રદેશ. આનો સંબંધ કોની સાથે છે? મધ્યપ્રદેશ સાથે. તો ચિત્તામાં મધ્યપ્રદેશ આવશે. B બરાબર. બાળકો, એ રીતે વિશ્વ કેન્સર દિવસ જે 4 ફેબ્રુઆરીએ જોવા મળે છે. તો વિશ્વ ડાયાબિટીસ દિવસ એનો સમસંબંધ કોની સાથે હશે? તો એ ક્યારે જોવા મળે? તો 14 નવેમ્બરે. ક્યારે જોવા મળે? 14 નવેમ્બર. બાળકો, એ રીતે 83મો પ્રશ્ન, અવખંડન જે સ્પાયરોગ્યારા, તો એ રીતે આંખ. તો આંખ શેના દ્વારા થાય? બટાટા. શું થાય? આંખ કોના જેવી લાગે? બટાટા જેવી લાગે. તો જવાબ આવશે B બરાબર, બટાકા. એ રીતે લીંબુનો રસ જેમાં કયું એસિડ હોય છે? એસિડિક એસિડ હોય છે. સાબુનું દ્રાવણ, તો સાબુનું દ્રાવણ કેવું હોય છે? બાળકો, C બરાબર, બેઝિક. તો આપણો જવાબ આવશે, એનો સંબંધ કોની સાથે હોય છે? બેઝિક સાથે હોય છે. 85મો પ્રશ્ન, માછલીને શું હોય છે? ઝાલર. શું હોય છે બાળકો? માછલીને ઝાલર. તો દેડકાને શું હોય છે એ આપણે જોવાનું. તો ત્વચા, ફેફસા, કે ઝાલર? તો જવાબ આવશે A અને B. ત્વચા હોય અને ફેફસા હોય. તેનો સંબંધ દેડકાનો કોની સાથે હોય? ત્વચા અને ફેફસા. તો જવાબ આવશે A અને B. એ રીતે 86મો પ્રશ્ન, શીશમ એ ઇમારતી લાકડું છે. તો જેથી મધ બાળકો શું હોય છે? નાના બાળકોને આપણે દવા તરીકે ઉપયોગ થાય. તો C બરાબર, ઔષધ. તો જેથી મધનો સંબંધ ઔષધ સાથે હોય છે.
એ રીતે બાળકો 87મો પ્રશ્ન, ગાજર વિટામિન એમાંથી મળે તો આમળા શામાંથી મળે બાળકો? એ આમળામાંથી વિટામિન સી મળે, તો જવાબ આવશે સી. એનો જવાબ આવશે, એનો સંબંધ વિટામિન સી સાથે છે. એ રીતે બાળકો 88મો પ્રશ્ન, મોરબી મચ્છુ નદી કિનારે આવેલું છે, તો સુરત કઈ નદી કિનારે આવેલું છે? સાબરમતી ના આવે, અમદાવાદ આવે, નર્મદા ભરૂચ આવે, યમુના ના આવે, દિલ્હી આવે, તો સી બરાબર તાપી. તો સુરતનો સંબંધ કોની સાથે છે બાળકો? તાપી સાથે. તો આપણો જવાબ આવશે તાપી. બાળકો 89મો પ્રશ્ન, ડુંગળી ક્યાં જોવા મળે? મહારાષ્ટ્રમાં. તો કેસર ક્યાં જોવા મળે? જે કેસર આપણે બાળકોને ખવડાવીએ છીએ નાના હોય ત્યારે. જવાબ આવશે બી બરાબર જમ્મુ કાશ્મીર. તો એનો સંબંધ કોની સાથે છે? જમ્મુ કાશ્મીર. તો જવાબ આવશે બી. એ રીતે 90મો પ્રશ્ન, એડિનલ ગ્રંથિ તો એડિનાલિયર તો શુક્રપિંડ માટે ડી બરાબર ટેસ્ટોરેન્ટ. તો શું આવશે શુક્રપિંડ? ડી જવાબ આવશે. એ તે 91મો પ્રશ્ન, છત્તીસગઢ ક્યાં આવેલું છે? એનું પાટનગર રાયપુર. તો એ રીતે ઓડિશા, તો ઓડિશાનું પાટનગર ક્યાં આવેલું છે? ભુવનેશ્વર. તો આપણો જવાબ આવશે ડી બરાબર ભુવનેશ્વર. એ રીતે 92મો પ્રશ્ન, તરણેતરનો મેળો ક્યાં આવેલો છે બાળકો? સુરેન્દ્રનગર. તો વૈઠાનો મેળો ક્યાં આવેલો છે? તો બાળકો બી બરાબર અમદાવાદ. ક્યાં આવેલો છે? એનો સંબંધ વૈઠાનો મેળો અમદાવાદમાં આવેલો છે. તો જવાબ આવશે બી બરાબર અમદાવાદ. બાળકો 93મો પ્રશ્ન, નળ સરોવરમાં બાળકો પક્ષી જોવા મળે તો ગીર અભયારણ્યની અંદર શું જોવા મળે? રીંછ ના મળે. જવાબ આવશે બરાબર સિંહ. તો ગીરની અંદર સિંહ જોવા મળે, જેને આપણે સાસણ ગીર કહીએ છીએ. તો સિંહનું અભયારણ્ય સાસણ ગીર છે. ગીર જવાબ આવશે બાળકો. એનો સંબંધ ગીર સાથે છે. બાળકો 94મો પ્રશ્ન, ભારત અને અશોક ચક્ર એટલે કે ભારતનો જે ધ્વજ છે તેની અંદર અશોક ચક્ર છે, બરાબર. તો એ રીતના તુર્કી છે, તો તુર્કીના ધ્વજમાં શું આવશે બાળકો? સિંહ નહીં આવે, ગરુડ નહીં આવે, વાઘ પણ નહીં આવે. જવાબ આવશે ડી બરાબર ચંદ્ર તારા. તુર્કીનો સંબંધ ડી બરાબર ચાંદ તારો. તો જવાબ આવશે ડી. એ રીતે બાળકો ટાટા આયર્ન જમશેદપુર, તે જમશેદપુરમાં જોવા મળે છે. તો રિલાયન્સની ફેક્ટરી એટલે કે રિલાયન્સ કંપની ક્યાં જોવા મળે? મુંબઈ નહીં, બેંગ્લોર નહીં, દમણ નહીં. તો બરાબર બી બરાબર જામનગર. તો રિલાયન્સની ફેક્ટરી ક્યાં આવેલી છે બાળકો? જામનગરમાં આવેલી છે. તો આનો સંબંધ કોની સાથે? જામનગર સાથે થાય છે. 96મો પ્રશ્ન, ચકલી તો વિમાન જેવી લાગે તો માછલી કોના જેવી લાગે? ટ્રેન જેવી ના લાગે, બસ જેવી ના લાગે, મોટર જેવી ના લાગે. તો ડી બરાબર સ્ટીમર. તો એનો સંબંધ કોની સાથે છે? સ્ટીમર સાથે છે બાળકો. 97મો પ્રશ્ન, મોચી તો ચામડામાંથી ચંપલને બનાવે બાળકો. તો કુંભાર કઈ વસ્તુમાંથી બનાવે? તો ચાકડો ના આવે, માટલું ના આવે, માટલું તો બનાવે બાળકો, ગધેડો દ્વારા ના આવે. તો સી બરાબર માટી. તો કુંભાર માટીનો ઉપયોગ કરીને માટલા બનાવે. તો કુંભારનો સંબંધ માટી સાથે છે. એ તે 98મો પ્રશ્ન, પગ ચંપલ તો પગમાં પહેરવા માટે શું હોય બાળકો? ચંપલ. તો હાથમાં પહેરવા માટે રૂમાલ ના આવે, પેન લખવા માટે હોય, વીંટી આંગળીઓમાં પહેરવાની હોય. તો ડી બરાબર કાંડાની ઘડિયાળ. તો હાથનો સંબંધ કાંડાની ઘડિયાળ સાથે છે. તો જવાબ આવશે ડી. 99મો પ્રશ્ન, ક્રોસ તો ક્યાં જોવા મળે? ગોલ્ફમાં જોવા મળે. તો ડાયમંડ ક્યાં જોવા મળે? એનું મેદાન બેઝબોલનું મેદાન ડાયમંડ છે. તો જવાબ આવશે એનો સંબંધ કોની સાથે છે? બેઝબોલ. તો આ હતા બાળકો આપણા પ્રશ્નો જે પરીક્ષાની અંદર સમસંબંધના પૂછાયા 3 થી 4 મોસ્ટ આઈએમપી જે 120 માર્ક્સ લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો દરેક બાળકો સૌપ્રથમ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આપણે આ ટાઈમે ફરીથી મળીશું. આભાર. ગુડ નાઇટ.